હેલો મિત્રો, હું છું આપનો મેન્ડી અને મારા નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ સૌને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. આપ સૌ જાણો છો કે ભારત તો એક તહેવારો અને ઉત્સવોનો દેશ કહેવાય છે. હમણાં શ્રાવણ મહિનો પૂરો થયો છે. સાથે સાથે કૃષ્ણ ભગવાનની આપણે મટકી પણ ફોડી છે અને હવે આવી ગયા છે ગણપતિ દાદા. તો આજે છે ગણેશ ચતુર્થી અને ઘણીવાર આપણને ખબર હોતી નથી કે આપણે સાર્વજનિક ગણેશ ઉત્સવ શા માટે મનાવીએ છીએ. જ્યારે અંગ્રેજોના સમયમાં તેઓ આપણી પર રાજ કરતા ત્યારે લોકોને એકઠા ન થવા દેતા. એટલા માટે 1893ની અંદર બાળ ગંગાધર તિલકે લોકો એકઠા થાય, પોતાની વાતો રજૂ કરી શકે તે માટે થઈ અને સાર્વજનિક ગણેશ ઉત્સવ 1893ની અંદર શરૂ કરેલો. અને તેની પહેલા મહારાષ્ટ્રના જે પેશવા લોકો હતા તેઓ ગણપતિ દાદાને આગમન કરતા, પરંતુ તેઓ ઘરની અંદર ભગવાનને લાવતા અને તેમની પૂજા પાઠ કરતા. પરંતુ 1893ની અંદર બાળ ગંગાધર તિલકે સાર્વજનિક ગણેશ ઉત્સવ મનાવવાનું શરૂ કર્યું છે. અને આજે આપણે જઈ રહ્યા છીએ જાફરાબાદના ખૂબ જ ફેમસ એવા ડ્યુડ ફોર એવર સ્ટાર રાજા ગણપતિ દાદાના દર્શન માટે. તો જોડાયેલા રહેજો મારી સાથે. ત્યાં જઈ અને હું તમને ગણપતિ દાદાના દર્શન કરાવીશ, ડેકોરેશન બતાવીશ. અને આ લોકો ઘણા વર્ષોથી ખૂબ નવી થીમ રાખે છે. ગયા વર્ષે તેમની નરેન્દ્ર મોદી સ્ટેડિયમની થીમ હતી, તેની આગળ ગોકુલધામ સોસાયટીની પણ થીમ હતી. અને ત્યારે તો સોઢી છે, ટપ્પુ છે, એવા કલાકારો પણ અહીંયા આવી ચૂકેલા છે. તો જોડાયેલા રહેજો મારી સાથે. અને હવે આપણે જઈ રહ્યા છીએ ડ્યુડ ફોર એવર સ્ટાર રાજા ગણપતિ દાદાના દર્શન ચૂક્યા છે. ડ્યુડ ફોર એવર સ્ટાર રાજા ગણપતિ દાદાના દર્શન માટે તમે મારી પાછળ જોઈ રહ્યા છો. બહારથી તો ખૂબ જ સુંદર લાગી રહ્યું છે અને અંદર આપણે જઈશું અને જોવાનું છે કે આ વખતે તે લોકોએ કેવી થીમ રાખી છે. મને ખ્યાલ નથી કે કઈ થીમ છે અને ક્યાં ગણપતિ દાદા છે અંદર, પરંતુ અહીંયા બહાર બોર્ડમાં થોડુંક લખેલું એવું છે કે લાલ બાગચા રાજા, એટલે કદાચ લાલ બાગચા રાજા ગણપતિ દાદા હોઈ શકે. તો જોઈએ આપણે અને અંદર જઈએ. રાજા ગ્રુપના મંડપની અંદર અહીંયા તમે જોઈ શકો છો મારી પાસે LED છે. હમણાં દિવસ છે એટલે LED તમને સારી રીતે નહીં બતાવી શકું, પરંતુ નાઇટમાં ખૂબ જ સુંદર એવા અહીંયા દ્રશ્યો થવાના છે. અને હવે જઈએ આપણે આગળ તરફ. અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સારું એવું ડેકોરેશન કરવામાં આવેલું છે. અને અહીંયા હમણાં પડદો લાગેલો છે, કારણ કે મુહૂર્તને હજુ થોડી વાર છે. મુહૂર્ત થશે એટલે આ પડદો ખુલશે અને ગણપતિ દાદાની પહેલી ઝલક હું તમને બતાવીશ. ત્યાં સુધી તમને મંડપ ડેકોરેશન અને બધી વસ્તુ હું ફાઇનલી મહારાજ આવી ચૂક્યા છે અને હવે ટૂંક સમયમાં વિધિ ચાલુ થવાની છે. જય સિયારામ મહારાજ. જય સિયારામ. હાલો, મહારાજ તો આવી ચૂક્યા છે, હવે વિધિની તૈયારી ચાલુ જ છે. તો ફાઇનલી પડદો ખુલી રહ્યો છે. મોરિયા મોરિયા. તો અહીંયા તમે જોઈ શકો છો ગણપતિ દાદાની પહેલી ઝલક કે જે લાલ બાગચા રાજા જે બોમ્બેમાં છે તે અહીંયા જાફરાબાદમાં તમને લાલ બાગચા ગણપતિ દાદાના દર્શન કરવા મળી જશે. એ પણ ડ્યુડ ફોર એવર સ્ટાર રાજા ગણપતિ દાદાના. ગણપતિ દાદાની પ્રસાદી, પ્રથમ પ્રસાદી. चाचा चाची मासी मौसी
તો ફાઇનલી ડ્યુટ ફોર એવર સ્ટાર રાજા ગણપતિ દાદા અહીંયા પધારી ચૂક્યા છે અને દર વર્ષની જેમ તેમની અલગ અલગ થીમ હોય છે. તો આ વખતે આ લોકોની LED થીમ છે જે તમે પાછળ જોઈ શકો છો. અને બાપા તો પધારી ચૂક્યા છે અને દર્શન પણ ચાલુ થઈ ચૂક્યા છે. તો તમે સૌ પધારો અહીંયા દર્શન કરવા માટે. અને હવે તમારે લાલબાગના રાજાના દર્શન કરવા માટે બોમ્બે જવાની જરૂર નથી. અહીંયા જાફરાબાદના આંગણે ડ્યુટ ફોર એવર સ્ટાર રાજા ગણપતિ દાદાના મંડપમાં જ લાલબાગના રાજા પધારી ચૂક્યા છે. તો અહીંયા આવો અને દર્શનનો લાભ મેળવો. બોલો ગણપતિ બાપ્પા મોર્યા ગણપતિ બાપ્પા મોર્યા. તો ફાઇનલી આપણે ડ્યુટ ફોર એવર સ્ટાર રાજા ગણપતિ દાદાના દર્શન કર્યા, આશીર્વાદ લીધા. ખૂબ જ સુંદર એવું ડેકોરેશન પણ જોયું. અને હવે તમે પણ તમારી ફેમિલી સાથે દર્શન કરવા માટે પધારો એવી આપ સૌને પ્રાર્થના કરું છું. અને આજનો આ વ્લોગ અહીં જ પૂરો કરું છું. અને હવે આપણે મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વ્યસનથી દૂર રહો, એકબીજાને મદદ કરો અને હંમેશા ખુશ રહો. થેન્ક યુ સો મચ. જય શ્રી ગણેશાય નમઃ. ગણપતિ બાપ્પા મોરયા.